હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું રીઝનિંગમાં ટાઇપ્સ. તો દેખ, vi ની સામે કયો અંક આવે? પહેલા તો દેખો, સપાટી હવે એક અંક સમાન છે. i આની અંદર i. ચલો અહીં i. ઘડિયાળની દિશામાં જાઓ. શું આવે પછી હવે આમાં એક i. તમે કહેશો કે મેડમ સપાટી તો અલગ અલગ. ચલો કાંઈ નહીં, એક છે અહીં કોઈ ઘડિયાળની દિશામાં ફરો. બીજું શું આવે? i b v થઈ ગયો. હવે કયો અંક બચ્યો જો આની અંદર? 1. ઓકે, કયો બચ્યો? 2. આવી ગયો 1 2 3 4 4 5 6 થઈ ગયા. આવી ગયા. તો દેખ, ભલે સપાટી અલગ અલગ હોય, અંક તો સમાન છે ને. જે અંક સમાન છે તેથી જ ચાલુ કરો. ઘડિયાળની દિશામાં ચાલુ કરો. બરોબર? કઈ દી કરો? ઘડિયાળની દિશામાં ચાલુ કરો. પછી બિંદુ તો સમાન ના આવે. તો સમાનની જગ્યાએ શું? જે અંક વધ્યો હોય, જે અંક આવ્યો ના એને લખી દો. તો vi ની સામે કયો આવે? 5 આવી ગયો. આ વધવાની જરૂર જ નથી. vi ની સામે કયો આવી ગયો? 5 આવી ગયો. બે અંક સમાન હોય તો ઘડિયાળની દિશામાં જ ફરો. જે હોય એ ચાલે. બરોબર? જે વધ્યો હોય એને લખી દો. થઈ ગયું. ઘડિયાળની દિશામાં જાઓ. પછી જે અંક બે સમાન છે એને ઘટાડી દો ને જે બચ્યો હોય આવ્યો ના હોય એને લખી દો. આપણને પૂછ્યું છે શું એ દેખી લો. આ પૂછ્યું ના હોય તો આની જરૂર જ નથી. આમાંથી જો લવી આવે છે તો આપણો સિમ્બલ પહેલો જવાબ 5 જ આવી દેખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.